ચાલો ફટાફટ વાત કરીએ 2025ના ગુજરાતી નવા વર્ષ અને અન્નકૂટ ઉત્સવ વિશે. આપણા જે સોર્સિસ છે ને એ 2025ના બેસતા વર્ષ અને અન્નકૂટની જ વાત કરે છે. અને હા, એ સમજાવે છે કે આ વર્ષે તારીખમાં શું ગણતરી છે, આનું મહત્વ શું છે અને આ ધોખો જેવી અસામાન્ય ઘટના કેમ બની રહી છે. તો જુઓ, 3 મુખ્ય વાતો છે જે તમારે જાણવી જોઈએ. પહેલી વાત, તારીખની અને આ ધોખો શું છે એ. વિક્રમ સંવત 2082નું બેસતું વર્ષ ખબર છે, એ બુધવાર 22 ઓક્ટોબર 2025ના રોજ છે. કેમ? કારણ કે 21 ઓક્ટોબરે નવા વર્ષની જે તિથિ છે ને, કારતક સુદ પડવો, એ સૂર્યોદય પછી શરૂ થઈ. અને પંચાંગનો નિયમ સીધો છે, જે તિથિ સૂર્યોદય સમયે હોય તે જ દિવસ ગણાય. એટલે પછી નવા વર્ષની ઉજવણી 22મી ઓક્ટોબરે થઈ અને 21મી તારીખ ધોખો કે પડતર દિવસ કહેવાયો. મતલબ દિવાળી 20 ઓક્ટોબરે અને નવું વર્ષ 22 ઓક્ટોબરે, વચ્ચે એક દિવસનો ગેપ. અને હા, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ પણ 22મીએ જ છે. બીજી વાત છે અન્નકૂટના સાચા અર્થની. જુઓ, આ ખળી અન્નનો પહાડ નથી. આ છે ને શ્રીકૃષ્ણની પેલી ગોવર્ધન લીલા, એની યાદ અપાવે છે, જ્યારે એમણે ગોવર્ધન પર્વત ઊંચકીને વ્રજવાસીઓને ઇન્દ્રના કોપથી બચાવ્યા હતા. તો આ ખરેખર તો કુદરત અને ભગવાન પ્રત્યે આપણી કૃતજ્ઞતા બતાવવાનો એક મોકો છે. ટ્રેડિશનલી 56 ભોગ એટલે કે 56 વાનગીઓ ધરવામાં આવે છે, જે 7 દિવસના 8 પ્રહરના ભોગનું સિમ્બોલ છે. અને પેલું 1008 ભોગ એ આજકાલ ભક્તિની ભવ્યતા બતાવે છે, પણ શાસ્ત્રોમાં 56 ભોગનો આધાર વધુ મજબૂત ગણાય છે. અને છેલ્લી ત્રીજી વાત છે આપણી સાંસ્કૃતિક ઉજવણીની. નવા વર્ષના દિવસે વ્યાપારીઓ ચોપડા પૂજન કરે, મતલબ નવા વર્ષના હિસાબ કિતાબના ચોપડા પૂજે, અને લોકો એકબીજાને મળે, સાલ મુબારક કહે. મંદિરોમાં ગોવર્ધન પૂજા થાય, મસ્ત અન્નકૂટ દર્શન ગોઠવાય. અને હા, એ પણ ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં જ કચ્છવાળા એમનું નવું વર્ષ, કચ્છી નવું વર્ષ, અષાઢી બીજે ઉજવે છે. એમની અલગ ઐતિહાસિક પરંપરા છે. તો આખી વાત એમ છે કે 2025નું નવું વર્ષ 22 ઓક્ટોબરે આવે છે, પેલી ધોખાવાળી ઘટના સાથે અને અન્નકૂટના આધ્યાત્મિક મહત્વ સાથે, જે નવી શરૂઆત, કૃતજ્ઞતા અને ભક્તિનો સંદેશો આપે છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.